વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. ભાગીદારીમાં ચાલતા સ્પાના હિસાબને લઈ થયેલ વિવાદ અંતે એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી હત્યામાં રૂપ લઈ લીધો હોવાનો મામલો સામે આવ્યો છે. મિત્રતા અને ભાગીદારીના સંબંધને કલંકિત કરતી આ ઘટનામાં એક યુવકની ક્રૂર રીતે હત્યા કરી તેની લાશને કોથળામાં ભરી અવેવરું જગ્યાએ ફેંકી દેવાઈ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) અને 238 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી. પોલીસ તપાસ મુજબ મૃતક કૃણાલભાઈ ચંદુભાઈ પટેલ અને આરોપી મુંતઝીર પટેલ રહેવાસી વોરાસમની ગામ તાલુકા વાગરા બંને મિત્રો હતા અને મળીને સ્વસ્દી સ્પા ચલાવતા હતા. છેલ્લા 3 વર્ષથી 4 મહિનાથી સ્પાના હિસાબના પૈસાને લઈ બંને વચ્ચે વિવાદ ચાલતો હતો. આ અદાવતના કારણે ગત 11મી ફેબ્રુઆરી 2026ના રોજ આરોપીએ કૃણાલભાઈને ફોન કરી સ્પા વેચવાના બહાને પાર્ટી પાસેથી રૂપિયા લેવા જવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. આરોપી કૃણાલભાઈને પોતાની ગાડીમાં બેસાડી કોઈ અવ્યવહારુ સ્થળે લઈ ગયો હતો, જ્યાં નાયલોનની દોરી વડે ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ પુરાવા નાશ કરવા આરોપીએ મૃતકના હાથ પગ બાંધી લાશને પ્લાસ્ટિકની મીડિયા થેલીમાં ભરી રહાડ ગામથી વચનાથ ગામ તરફ જવાના રસ્તા પર આવેલ નાળા નીચે ફેંકી દીધી હતી, જેથી કોઈને જાણ ન થાય. બીજી તરફ કૃણાલભાઈ ઘરે પરત ન ફરતા અને મોબાઈલ બંધ આવતા પરિવારે શોધખોળ શરૂ કરી ભરૂચ સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન વાગરા પોલીસને બિનવારસી લાશ મળી આવ્યાની માહિતી મળતા પરિવાર ત્યાં પહોંચ્યો હતો. મૃતદેહની ઓળખ કૃણાલભાઈ તરીકે થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પોલીસે લાશના ગળાના ભાગે ટૂંપો આપ્યાના નિશાન પણ મળ્યા હતા. વાગરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.બી. ગોહિલ અને તેમની ટીમ તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. મૃતકના ભાઈ પ્રતિક પટેલે જણાવ્યું હતું કે કૃણાલભાઈ પરિવારના મુખ્ય આધારસ્તંભ હતા અને તેમના અવસાનથી આખું પરિવાર તૂટી પડ્યું છે. તેમણે આરોપીઓને કડક સજા કરાવવાની માંગ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તબીબોની વિશેષ પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેથી હત્યાના કારણો અને સમય અંગે વૈજ્ઞાનિક પુરાવા મેળવી શકાય. આ સમગ્ર ઘટનામાં સ્થાનિક સ્તરે તાત્કાલિક સુવિધાઓના અભાવ વચ્ચે વિલાયત સ્થિત કલરટેક્સ કંપની દ્વારા માનવીય અભિગમ દાખવાયો હતો. ઘટના સ્થળથી મૃતદેહને આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવા તેમજ પોસ્ટમોર્ટમ બાદ વાગરાથી ભરૂચ સુધી લઈ જવા માટે કંપનીની એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ વાગરા પંથકમાં સરકારી એમ્બ્યુલન્સ અને સબવાહિની જેવા પાયાની સુવિધાઓની વર્ષોથી ચાલી આવતી ખોટને ફરી એકવાર ઉજાગર કરી છે. એક તરફ પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ પોલીસ તપાસને વેગ આપી પુરાવાઓ એકત્ર કરી રહી છે, જેથી આરોપી સામે કાયદેસર કાર્યવાહી મજબૂત બનાવી પરિવારને વહેલી તકે ન્યાય અપાવી શકાય. શું નામ છે તમારું? મારું નામ પ્રતિક પટેલ છે. મૃતકના કોણ થાવ તમે? મૃતકનો હું નાનો ભાઈ થઉં. શું ઘટના શું હતી? 2 દિવસ પહેલાંનો એ 11 વાગ્યાનો ગાયબ છે. 2 જણને ફોન આવ્યા હતા મારા પર કે તારો ભાઈ દેખાતો નહીં, આજે શોપ પર બી નહીં આવ્યો, કે કોલ કર્યા તો એને લાગતા નહીં. અને મેં જાણ કરી મારા ફાધરને પૂછવા માટે કે પપ્પા ભાઈનો ફોન કેમ નથી લાગતો. તો પપ્પાએ મને જાણ કરી કે હા મેં બી ફોન કર્યો છે પણ ફોન લાગતો નથી, હું કોન્ટેક કરું, જો થાય તો હું તને કોલ કરું. ત્યારબાદ કોલ કરીને જણાવેલું મારા બાપાએ કે એના એક ફ્રેન્ડ સાથે વાત થઈ દેવેન્દ્ર પટેલ તરીકે, તે કે એ ભાઈ એવું કીધું છે કે હું સાંજે જ તમને વાત કરાવું થોડા કલાક 2 કલાકમાં, કે અત્યારે એ પેલો મુંતઝીર પટેલ ગામ વોરાસમનીનો છે, એ પાર્ટી સાથે ગયો હતો. સવારે એને લેવા આવ્યો હતો અને કંઈક એ લોકો જવાના હતા, એના ઘરમાં કંઈક મેટર હતી અને એક ગાડી લઈને ગયા હતા. ત્યાર પછી એનો ફોન જે સ્વિચ ઓફ થયો છે, ત્યાર પછી એનો કોઈ કોન્ટેક્ટ થયો નથી. અને જે દેવેન્દ્ર પટેલ સાથે જે વાત થઈ હતી કે સાંજે પપ્પા હું તમને સાંજે એની સાથે વાત કરાવું, ત્યાર પછી દેવેન્દ્ર પટેલે બી ફોન બંધ કરી દીધો હતો. અને જે મુંતઝીર પટેલ છે તેઓએ તો ફોન મારો રિસીવ જ નહોતો કર્યો કોઈનો. ત્યારબાદ એ લોકોએ બી ફોન બંધ કરી દીધો હતો. ને કાલે સાંજે 7:30 વાગ્યા જેવું મારા પર સી ડિવિઝન પરથી ફોન આવ્યો કે તમને શંકાસ્પદ એક છે વાગરામાં એક લાશ મળી છે, તો તમે ત્યાં જઈને વેરિફિકેશન કરો. ત્યાં આવીને અમે જોયું ને મેં જાતે મેં જઈને જોયું, તે મારો પોતે ભાઈ જ હતો. તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે એને ન્યાય મળવો જોઈએ, કારણ કે એની હાથે જે કંઈ થયું છે એ બહુ ખોટું થયું છે. અને ફોન બંધ થઈ જવો લાઈફમાં, જિંદગીમાં ફોન બંધ વસ્તુ 2 કલાક હોય 5 કલાક હોય, એનાથી વિશેષ ના હોય. 40 કલાક થઈ ગયા સાહેબ આજે. ઓકે, આ જે તમે જે નામ કીધું વોરાસમનીના મુંતઝીર પટેલ, હા, એમને તમે ઓળખો છો? હા, એ હું ઓળખું એટલે બહુ સારી રીતે. મને એવું લાગે છે કે એમના લગભગ 8-9 મહિનાની ઉપરના સંબંધ છે એ લોકો વચ્ચે. એ લોકો શોપ ચલાવે છે 2 જણા, એમાં કંઈ એમના અનબન થયા કરતી હતી વારે. શાની શોપ છે? બિઝનેસ સ્થાનો છે એમનો? એ કંઈક સ્પાનું કરે છે એ મુંતઝીર પટેલ જે છે, ઓકે. અને અમારો ભાઈ છે તે
બે ફ્રેન્ડ જ થતા હતા. એકચ્યુઅલી પેલો ભાઈ એને લેવા આવ્યો હતો કે એને ગાડી લેવાની હતી, પણ આમ ઉત્તરજીત પટેલે એને ગાડી લેવાની હતી. તે ગાડીના કંઈક એનો સોદો કર્યો હશે 6 લાખ રૂપિયામાં. ઓકે. તો આ ભાઈ સવારમાં આવ્યો, કાનજીભાઈને લેવા આવ્યો મારા ભાઈને, અને વાયા એને અહીંથી સમજાઈ પટાઈને લઈ ગયો. ત્યાર પછી એનો ફોન બંધ બતાવે છે. અને કાલે મને એવી જાણ મળી છે કે આવી રીતે આપણે આવ્યું ગામ આપણે હા વોરાસમની વોરાસમની નહીં રહાડ આવ્યું આપણું આ વાગરા. વાગરા તમે જાઓ, શંકાસ્પદ એક લાશ મળી છે, તમે જોઈ લો કે તમારા ભાઈની છે ને મારા એ ભાઈની જ લાશ હતી. ઓકે. અમારી માંગ એક જ છે કે એને એ મળવો જોઈએ, ન્યાય મળવો જોઈએ, અને જે બી કર્યું છે એને એવી સજા થવી જોઈએ કે એને અફસોસ થવો જોઈએ કે લાઈફમાં કોઈ આ તો આવું ના કરું. ને મારા ભાઈને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ. અમારો પૂરો પ્રયત્ન આ જ રહેશે.